નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ. નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા મોટા ફેરફારની વાત કરવાના છીએ જેણે મધ્યપ્રદેશમાં પાયાના સ્તરે આરોગ્ય અને પોષણના ડેટા મેનેજમેન્ટની આખી રીત જ બદલી નાખી છે. આંગણવાડી કેન્દ્રો હવે ડિજિટલ થઈ રહ્યા છે. આ કોઈ નાનો સૂનો બદલાવ નથી હો. આ એક એવી ક્રાંતિ છે જે હજારો આંગણવાડી કાર્યકરોના રોજિંદા કામને સાવ અલગ જ વળાંક આપવા જઈ રહી છે. ચાલો સમજીએ કે આ નવો આદેશ ખરેખર શું કહે છે. જરા વિચારો, વર્ષોથી આંગણવાડી કાર્યકરોનો દિવસ કેવી રીતે પસાર થતો હતો. 11 અલગ અલગ મોટા જાડા કાગળના રજિસ્ટરો જાળવવાના અને એમાં રોજે રોજ હાથેથી ઝીણવટભરી માહિતી લખવાની. માહિતી નોંધવામાં જ કલાકોના કલાકો નીકળી જતા. પણ હવે ચિત્ર બદલાયું છે. સરકારે આ જૂની કંટાળાજનક પદ્ધતિને રજા આપીને એક નવો સ્માર્ટ અને ડિજિટલ રસ્તો અપનાવ્યો છે. એટલે કે કામ હવે ઘણું ઝડપી અને સચોટ બનવાનું છે. ભૌતિક રજિસ્ટરનો અંત અને કાગળની કાર્યવાહીથી દૂરી. આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો જ છે કે આંગણવાડી કેન્દ્રો માટે કાગળ પર થતી મોટાભાગની કામગીરી હવે સત્તાવાર રીતે ભૂતકાળ બની રહી છે. આ કોઈ હવામાં થતી વાતો નથી. 22 મે 2026ના રોજ ભોપાલના મહિલા અને બાળ વિકાસ સંચાલનાલય દ્વારા બહાર પાડવામાં આવેલો આ સત્તાવાર દસ્તાવેજ છે. આજે આપણે જે આખી નવી સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તેનો આ સૌથી આધારભૂત પુરાવો છે. આ આદેશ સીધો જ મધ્યપ્રદેશના તમામ જિલ્લા કાર્યક્રમ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે, એટલે કે તે સમગ્ર રાજ્યમાં લાગુ પડે છે. ખરેખર એક મોટો નિર્ણય. હવે આ સત્તાવાર આદેશનું થોડું વિશ્લેષણ કરીએ અને જોઈએ કે કેન્દ્ર સરકારથી લઈને મધ્યપ્રદેશના જિલ્લાઓ સુધી આ નિર્દેશો કેવી રીતે પહોંચ્યા. તેની સમયરેખા જાણવી ખરેખર રસપ્રદ રહેશે. આ નિર્ણય કેટલી ઝડપથી લેવાયો અને અમલમાં આવ્યો તે જુઓ. શરૂઆત થાય છે 4 મે 2026ના રોજ, જ્યારે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રારંભિક નિર્દેશો આપ્યા. પછી શું? માત્ર 10 જ દિવસમાં એટલે કે 14 મેના રોજ મધ્યપ્રદેશ સરકારના નાયબ સચિવનો પત્ર આવે છે અને ફટાફટ 22 મેના રોજ તો રાજ્યના તમામ જિલ્લા કાર્યક્રમ અધિકારીઓને અંતિમ સત્તાવાર આદેશ પણ આપી દેવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરથી સીધા જિલ્લા સ્તર સુધી આટલી ત્વરિત ગતિએ કામ થવું એ ખરેખર નોંધપાત્ર છે. દસ્તાવેજમાં લખેલા શબ્દો પર ધ્યાન આપીએ તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે આંગણવાડી કેન્દ્રોમાં સંધારિત 11 ભૌતિક રજિસ્ટરનું સંધારણ સ્થગિત કરવામાં આવે છે. બસ આ એક નાનકડા વાક્યએ હજારો કાર્યકરોને કેટલી મોટી રાહત આપી છે એની કલ્પના કરો. હવે તેમણે આ 11 ચોક્કસ રજિસ્ટરોમાં રોજબરોજ ડેટા ભરવાની મહેનત નહીં કરવી પડે. પણ જરા થોભો, VHSND અપવાદ. આ આખી પ્રક્રિયામાં એક એવો મહત્વપૂર્ણ ભૌતિક રેકોર્ડ છે જે હજુ પણ જાળવવાનો છે. ચાલો આ અપવાદને બરાબર સમજીએ જેથી કોઈ ગેરસમજ ન થાય. VHND એટલે કે વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે, જેને આપણે સરળ ભાષામાં ગ્રામ આરોગ્ય સ્વચ્છતા અને પોષણ દિવસ કહીએ છીએ. આદેશમાં બહુ જ સ્પષ્ટપણે કહેવાયું છે કે રસીકરણ રજિસ્ટરનો જે આ VHND ભાગ છે ને, તેને તો કાગળ પર જાળવવો હજુ પણ ફરજિયાત છે. તેને પેલા સ્થગિત કરાયેલા રજિસ્ટરોની યાદીમાંથી સાવ અલગ રાખવામાં આવ્યો છે. આ વાતને એકદમ સીધી રીતે મગજમાં ઉતારી લઈએ. પહેલી વાત, 11 ભૌતિક રજિસ્ટર સત્તાવાર રીતે બંધ થયા છે. બીજી વાત, તેમાં એકમાત્ર અપવાદ છે રસીકરણ રજિસ્ટરનો VHSND ભાગ. અને ત્રીજી ને સૌથી અગત્યની વાત, આ VHSND ભાગને તો ભૌતિક રીતે જાળવવો જ પડશે. જો કોઈ એમ માની લે કે હવે તો બધો જ કાગળનો ખેલ ખતમ થઈ ગયો છે અને આ રજિસ્ટર પણ ફેંકી દે, તો એ બહુ મોટી ભૂલ કહેવાશે. આ અપવાદને ભૂલવાનો નથી. પોષણ ટ્રેકર તરફ પ્રયાણ, નવો ડિજિટલ આવેશ. તો હવે સવાલ એ થાય કે જે 11 રજિસ્ટર બંધ થયા એનું બધો ડેટા જશે ક્યાં? ચાલો જોઈએ. નવો આદેશ એકદમ સ્પષ્ટ છે. પ્રદત્ત સેવાઓની પોષણ ટ્રેકર પર પ્રવિષ્ટિ સુનિશ્ચિત કરવામાં આવે. મતલબ કે સરકાર માત્ર પેપરવર્ક બંધ કરીને બેસી નથી રહી. જે ડેટા પેલા 11 રજિસ્ટરમાં નખાતો હતો તે હવે પૂરી ચોકસાઈથી ફરજિયાતપણે પોષણ ટ્રેકર એપ પર જ નોંધવો પડશે. કામગીરીને વધુ પારદર્શક અને રિયલ ટાઈમ બનાવવા માટે હવે આ ડિજિટલ એપ જ કેન્દ્ર સ્થાને છે. આખી નવી સિસ્ટમને સમજવા માટે બસ આ 3 સરળ પગલાં યાદ રાખવા જેવા છે. પહેલું પગલું, જૂના 11 સામાન્ય રજિસ્ટરોમાં હાથેથી લખવાનું સદંતર બંધ કરવું.
બીજું પગલું, પેલી VHSND રસીકરણ લોગબુકને કાગળ પર અગાઉની જેમ જ અપડેટ કરતા રહેવું. અને ત્રીજું પગલું, લાભાર્થીઓને અપાતી બાકીની તમામ સેવાઓનો ડેટા રોજિંદા ધોરણે ડિજિટલ રીતે પોષણ ટ્રેકરમાં દાખલ કરવો. બસ આ 3 બાબતોમાં જ નવા આદેશનો આખો સાર આવી જાય છે. આપણે આજના વિશ્લેષણના અંત તરફ છીએ ત્યારે મનમાં એક બહુ જ રસપ્રદ પ્રશ્ન થાય છે. આ ડિજિટલ એકીકરણ આગળ જતા પાયાના સ્તરે પૂરી પાડવામાં આવતી આરોગ્ય અને પોષણ સેવાઓની ઝડપ અને ચોકસાઈમાં કેવો જબરદસ્ત બદલાવ લાવશે? વિચારો કે માત્ર એક સત્તાવાર આદેશની લાંબા ગાળે કેટલી મોટી અસર થઈ શકે છે. ડેટા તરત જ રિયલ ટાઈમમાં મળશે, હાથેથી થતી ભૂલો ઘટશે અને નીતિ ઘડનારાઓ સુધી સાચી માહિતી સીધી પહોંચશે. આ માત્ર થોડા ચોપડાઓ બંધ કરવાની વાત નથી, પણ ભારતના આરોગ્ય ક્ષેત્રમાં ભવિષ્યના સ્માર્ટ અને ડિજિટલ ગવર્નન્સ તરફની એક ખૂબ જ મોટી છલાંગ છે. આ અંગે જરૂર વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.